અક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદં સત્યમ મુચ્યતે ભવબંધના. ભગવાનના અક્ષરધામમાં એકાંતિક ભાવે ભગવાનની સેવાની પ્રાપ્તિ માટેના 16 સાધનો શ્રીજી મહારાજે અંતેના 24મા વચનામૃતમાં બતાવ્યા છે. અને એમાં મુખ્ય સાધન સંત સમાગમ બતાવ્યું. સંત સમાગમના દ્વારા 15 સાધનો આપણે સિદ્ધ કરવાના છે. એટલે એને મુખ્ય કહ્યું છે. એની ઘણી બધી વાતો સાંભળીને પછી પહેલા સાધન ઉપર આપણે જે ગયા, જે શ્રદ્ધા. શ્રદ્ધા માતેવ સર્વેષાં. સર્વ સાધનોની માતા શ્રદ્ધા છે. જો શ્રદ્ધા ખૂટી જાય તો કોઈ પણ રીતે આગળ આવી શકાય નહીં. આપણે બધા ઘણા દાખલાઓ બધા જોયા કે જે કંઈ લોકો આગળ આવ્યા છે એ પોતાના કાર્યની અંદર શ્રદ્ધાથી જ આગળ આવ્યા છે. કે પછી થોમસ આલ્વા એડિસન હોય કે અબ્રાહમ લિંકન હોય કે પછી આપણે જોઈએ સ્ટીવન હોકિન્સ હોય. બધી રીતે આ બિચારા હેરાન પરેશાન થતા હતા, પણ જે કાર્ય મંડી પડેલા જે કાર્યમાં પૂર્ણ શ્રદ્ધાથી, તો ઘણું નામ એમણે કાઢ્યું અને એનાથી જગતને પણ ઘણો બધો લાભ એમની શોધોથી થયેલો છે. એટલે લૌકિક માર્ગની અંદર પણ એક શ્રદ્ધા જોઈએ. એટલે એ શ્રદ્ધાથી જ બધું કાર્ય થાય છે. યોગીજી મહારાજ બહુ એક શ્રદ્ધાની રમૂજી વાત કરતા બોધકથામાં છે. એક હતા કોઈક સંયોગ્યા બાવા. હવે ત્યાં ગયા એક એમના જે યજમાન પાસે, અને પછી કહ્યું યજમાનને કહ્યું સીધું આપ. એટલે કે મારે છે ને એક જળની શ્રદ્ધા છે સીધું આપવાની, એક જળને આપું. કે મારે તો 2 જોઈએ. એ કે હું એટલું આપીશ, બરોબર, પણ મને શ્રદ્ધા નથી. કે તને શ્રદ્ધા નથી, મારે તો શ્રદ્ધા છે, કારણ કે એની વહુનું નામ શ્રદ્ધા હતું, શ્રદ્ધાબેન. એટલે એ રીતે યોગી બાપા આવી સંયોગા બાવાની વાત કરતા. એટલે શ્રદ્ધાની વાતમાં એવું છે કે જે કંઈ કાર્ય થાય છે બધું શ્રદ્ધાથી થાય છે. આપણે જોઈએ કે ઉપેન્દ્રાનંદ સ્વામી ડભોઈના મહંત હતા અને કામના ઘાટ ટળતા નહોતા. પણ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું તમે જુનાગઢ આવો, અને રજૂટિયા ઉપર ગારની સેવામાં એમને લગાડી દીધા અને એ દોષ ટળી ગયા. એટલે સારંગપુરના 18માં કહ્યું કે શ્રદ્ધાવાન પુરુષ હોય, શ્રદ્ધા અત્યારે સ્વામીમાં, એવા શ્રદ્ધાવાન પુરુષ હોય ને સાચા તંત ગુણાતીતાનંદ સ્વામીનો સંગ મળે અને એના વચનની વિશે શ્રદ્ધાવાન થાય. નહીં તો કે હું અહીં બુદ્ધિ આવ્યો કામ ટાળવા માટે અને મને તો લગાવી દીધો આ ગાર લગાડવાની સેવામાં. એવું નહીં, વચનમાં શ્રદ્ધા હોય. પ્રથમના 15માં પણ કહ્યું કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય, જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય, તો ભગવાન જે વચન કહે, જે વચન કહે એને પરમ સત્ય કરીને માને. એટલે એ રીતે એવી રીતે એમને શ્રદ્ધાથી આ કાર્ય કર્યું. તો એમાં કહ્યું તેમાં બધા કામ પ્રદાધિક વિકાર બધા બળી જાય છે. એનો બળી ગયા, એમનો કામ બળી ગયો અને વૈરાગ વિવેક બધા ગુણો પણ આવ્યા. રાજુલાના એક સોની હતા અને એને વાસના બહુ હતી ઘરમાં. એટલે સ્વામી કહ્યું તમે જુનાગઢ આવો. અને સંતો વહેલા ઉઠે છે 4 વાગ્યા 3 વાગ્યાથી. કોઈ રોટલાવાળા હોય, પછી પૂજાવાળા હોય, વારાવાળા હોય, બધા પોતપોતાની રીતે 3થી 5ની અંદર બધા ઉઠે. એટલે તમે આ કૂવો છે ને એનો ફાળકો ચલાવો. આમ આમ કરે ને એટલે પેલું દોરું ફાળકા ઉપર આવે ને પછી દોરું ઉપર આવી જાય. અને 6 મહિના ફાળકો ચલાવ્યો અને પછી કહો કેમનું છે કે અડધી વાસના ટળી ગઈ છે. સ્વામી તમે કહેતા હો તો ઘેર આંટો દઈ આવો. સ્વામી કે ઘેર આંટો તમારી જરૂર નથી, ફરીથી પાછા 6 મહિના ફેરવો તો પૂરી વાસના ટળી ગઈ. સંકલ્પ જ જતા રહ્યા એના, એને સંકલ્પ માત્ર ટળી ગયા શ્રદ્ધા. નહીં તો ક્યાંક આ કરવામાં શું ફાયદો? આમ કરવાથી કાર્ય થતું હશે. એટલે જે વચન હોય એમાં બધામાં તમે જુઓ કે આપણને ઉકરડા ઉસલાવવાનું કે એમાંથી પણ બ્રહ્મરૂપ કરી દે. આપણે જો વાસણ ઉઠાડવાનું કહ્યું હોય એમાંથી પણ બ્રહ્મરૂપ કરી દે. જે વચન કહે એ બધા બ્રહ્મરૂપ થવા માટેના હોય છે. ભગતજી મહારાજને તમે જુઓ, એમને પણ વચનમાં પૂરી શ્રદ્ધા. આપણે એમને કહ્યું
કે તું આ ચૂનો કાલાવાનું કામ કર. અને એ હવેલીના કામમાં ચૂનો કાલાવાની સેવામાં પરોવાયા. હવે 3.5 વર્ષના બ્રાહ્મણી સ્થિતિ. દરેક જગ્યાએ બધા કોર્સ હોય છે. આપણે કોલેજમાં ભણીએ પહેલાંના વખત હવે બદલાતા જાય છે થોડા પણ ફિક્સ હોય છે. અમારા વખતમાં 11મા ધોરણે, અરે પહેલાંના જમાનામાં તો કોઈ બેઠેલા નથી, આ બધા ઉપડી ગયા. પણ પહેલાં મેટ્રિકની પરીક્ષા બોમ્બે યુનિવર્સિટી લેતી હતી. એક જમાનામાં મેટ્રિક કહેવાય ને, મેટ્રિક. પહેલાંના જમાનામાં એવું હતું કે 7 ધોરણ ભણવાના ગુજરાતીના, 1, 2, 3, 4, 5, 6, 7. એટલે એમાંથી પછી ફાઇનલ કહેવાય. અત્યારે જેમ પીટીસી કહે છે ને, એ ફાઇનલ કહેવાય 7મું. એમાંથી પછી શિક્ષકની નોકરી મળે એમને. પૂજ્ય પુરાય મારા પિતાશ્રી એવી રીતે શિક્ષકની નોકરીમાં આ ફાઇનલ કરીને થયેલા. એટલે ફાઇનલ કહેવાય. પછી અંગ્રેજી ભણવું તો પાછું એકથી ધોરણું. આ 7 તો ગયા, સમજ પડી. પછી 1st, 2nd, 3rd, 4th, 6th, 6th અને 7th. એટલે 7ની મેટ્રિક આવે પાછી. 7મા ધોરણે મેટ્રિક. 7 તો 7 કેટલા થયા? 14. એ બેઠો હોય ને ત્યારથી 14 વર્ષ સમજવાના. એટલે એ પ્રમાણે એ મેટ્રિક કહેવાની. અને એ બોમ્બે યુનિવર્સિટીની પરીક્ષાઓ લેતી હતી. પછી આપણી સ્વતંત્રતા શું, પછી SSC બોર્ડ આવ્યા, સ્કૂલ સર્ટિફિકેટ. અને એમાં પછી 11મા ધોરણે આ પ્રમાણે મેટ્રિકની પરીક્ષા નક્કી થઈ. અને એ પ્રકારે થયું. અને એમાં જે માધ્યમમાં પણ ફરક પડી ગયો કે તમે 4થું 5મું ધોરણ પાસ કરો ગુજરાતી મીડિયમમાં, તો પછી 6ઠ્ઠાથી તમે ઇંગ્લિશની અંદર પાછા જાઓ. એટલે એવી પ્રકારની બધી ફેરફારો થવા માંડ્યા. અને પછી એ વખતે 11મું ધોરણે પાસ કાઢીને જાઓ એટલે 4 વર્ષે તમે ગ્રેજ્યુએટ થઈ જાઓ. એ બધા ફિક્સ કોર્સ હોય છે. આજની દૃષ્ટિએ બધા બદલાતા જાય છે. મારા સંસ્કૃતમાં બદલાયા ને બધા, કે પહેલાંના વખતમાં શાસ્ત્રી અમારા વખતમાં 3 વર્ષના હતા અને 2 વર્ષ આચાર્યના હતા. અત્યારે શાસ્ત્રી 4 વર્ષના થયા અને 1 વર્ષ આચાર્યનું હતું. 5ના ભાગ તો રહ્યા, પણ આ રીતના ભાગ પડ્યા આજની તારીખે. હવે બદલાઈ ગયું. અત્યારે આચાર્ય 1 વર્ષ થઈ ગયું અને શાસ્ત્રી 4 વર્ષ થઈ ગયા. 4 અત્યારે હાલ આપણે પરીક્ષામાં. તો આ બધા સોમનાથ યુનિવર્સિટીની વાત કરું છું. તો આ પ્રકારે બધા કોર્સ હોય છે. તો એવી રીતે બ્રહ્મરૂપ વાળો કોર્સ કરો કે કંઈ હોય છે ને. બ્રહ્મરૂપ કેટલા વર્ષમાં થાય? બ્રહ્મરૂપ કેટલા વર્ષમાં થાય? બ્રહ્મરૂપ 3.5 વર્ષમાં થઈ શકાય. કેટલા? 3.5 વર્ષમાં તમે બ્રહ્મરૂપ થઈ જાઓ. સાચા પુરુષ, શુદ્ધાવાન પુરુષ હોય, સાચા પુરુષનો સંગ મળે અને એના વચનથી શુદ્ધાવાન થાવ તો 3.5 વર્ષમાં બ્રહ્મરૂપ થઈ જાય. કોઈ કહેવાનો દાખલો? ભગતજી મહારાજ. ભગતજી મહારાજ કે એમણે જેવું કર્યું એ પ્રકારે આપણે કરીએ તો થવાય. કોલેજમાં તો બેઠા હોય, પણ આપણે કંઈ એ પ્રમાણે ભણીએ નહીં તો પછી કોલેજ ગમે એટલી સારી હોય, પ્રોફેસરો સારામાં સારા હોય, તો એ બમણા જેવા રહેશે ને. ઘણા નપાસ થાય છે. ઘણા બધા આવા રીતના હોય. બધું બરાબર હોય એટલે આપણા ઉપર પછી આધાર રાખે છે. એટલે આટલું તો કરવાનું. બધું રામજી પછી ક્યાં બધી ચાલે? પછી ચાવવાનું તો આપણે જોઈએ ને. એમ મન સાહેબ મહારાજ મને કહે છે તો એ પ્રમાણે આ જે ભગતજી મહારાજ આટલી શ્રદ્ધાવાળાને સાધનની વહેલી સમાપ્તિ થાય છે. શ્રદ્ધાવાળા હોય એને વહેલી સાધનની શ્રદ્ધાવાન લોકો તે કહે છે જ્ઞાનમ અચિરાણીથી ગચ્છતિ. અચિર એટલે જલ્દીથી થઈ જાય. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પુનર્જન્મ નહીંથી પરમ શાંતિ અચિરેણાધિ ગચ્છતિ. આ શ્લોક ગીતામાં કહ્યો કે શ્રદ્ધાવાન છે એ છે લભતે જ્ઞાનમ, એકદમ એને અચિરેણાધિ એકદમ સ્પીડમાં કરી લાગે, પણ સંયતેન્દ્રિય જોઈએ. અને પાછું તત્પર ભગવાનના તત્પરાયણ હોવ. એ બધી ભાઈ શરૂ કરી તો કોર્સ પૂરો થાય 3.5 વર્ષમાં. નહીં તો ચાલ્યા જ કરે. આપણે સ્વામી તમને ખ્યાલ ને, આપણે 2011માં પ્રમુખ સ્વામી મહારાજ અહીં આવેલા. અહીંયા આગળ છેલ્લે આપણે ક્યાંથી આવ્યા હતા? ભરૂચથી ટ્રેનમાં. અને એ વખતે પ્રકાશ કેળકર નામનો છોકરો હતો. છોકરો શબ્દ યાદ રાખ્યો. કેળકર છોકરો એને લઈને એની મા અહીં આવેલી. અને પ્રમુખ સ્વામી દર્શન કરવા આવે ને સવારે, એ કે જોકે આવતા પછી ઉપર જતા રહેતા હોય. ત્યારે કોકે કહ્યું હશે કે ભાઈ આ સ્વામીના આશીર્વાદ એના છોકરા માટે લેવા આવેલા બા. એટલે એમણે કહેવડાવ્યું કોઈને કે આ છોકરાને આશીર્વાદ અપાવો.
આશીર્વાદ કેવા હતા ખબર છે? એને 11મા ધોરણમાંથી 12મા ધોરણમાં પાસ થવાના. 11મા ધોરણમાં 44 શું કહેવાય એટેમ્પ પછી પાસ થયેલો. કેટલા? 44. 44 હું મળ્યો ને, મેં કહ્યું ધન્ય છે તનધારી જનિતાને બંનેને શ્રદ્ધા છે કે હજી 12મા પાસ થશે. એટલે આવી રીતે આવો કોર્સ લાંબો પણ થઈ શકે છે. એટલે શ્રદ્ધાને અને પછી તો અનંત જન્મ સંસિદ્ધ થતો યાદી પરામગતિ સેકન્ડ તો છે જ કે પછી લોકલ ટ્રેન વિરામગામ પેલું કહે ને ટ્રેન એમાં પછી જવાનું થાય. અત્યારે નડિયાદ ભાદરણ બંધ થઈ ગઈ, પહેલાં એ ટ્રેન ચાલે. ખબર નડિયાદ ભાદરણની ટ્રેન એમાં કે હરમાનભાઈ બેઠા હતા અને ચતુરભાઈ ચાલતા જતા હતા. હરમાનભાઈ કે ટ્રેન ખાલી બે જાય ચતુરભાઈ એના પેટલાદમાં મારે છે ને કોર્ટમાં કેસ છે ને જલ્દી જવાનું છે. એટલે ખબર પડી કેવી ટ્રેનની સ્પીડ હશે. એટલે આ પ્રકારે કે છે કે શ્રદ્ધાવાળાને સાધનની વહેલી સમાપ્તિ થાય છે. તો ભગતજી મહારાજે 3.5 વર્ષની અંદર 1917માં શરૂ થયું અને 1920ના 3 મહિનામાં બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ. એ તો અનાદિના પુરુષ છે, પણ આપણે સમજવા માટે થઈ શકે, આવું થઈ શકે, પણ ભગતજી જેવા થવાનું હોય. 5 વસ્તુ ભગતજીમાં હતી. એક તો કેવું હતી, એક તો એમને હતી પેલું શું કહેવાય સેવા, પછી અનુવૃત્તિ, પછી આત્મબુદ્ધિ, મહિમા અને નિર્દોષ બુદ્ધિ. આ 5 સાધનથી એના પાપ થઈ ગયા. 5 સાધન પણ ટોપ ઉપર હતા બધા. નિર્દોષ બુદ્ધિ એટલે ગિરનાર બોલેલા આવે, શંકા જ નહીં. એટલે કે સ્વામી કહું ચલી જઈએ બાકી આવે તો નહીં, એમ એવું નહીં. આમ ભયમાંથી જવું જ છે ને આવે તો સન્મુખ, ના આવે તો વિમુખ, પણ એ રીતે નિર્દોષ બુદ્ધિ. તેવા આ ચૂડાની કોઈ કરવા તૈયાર નહોતું. પછી આત્મબુદ્ધિ, વરસાદ વરસતો તો માથા ઉપર એમને પેલો ઓઢો બનાવી દીધો, એ આત્મબુદ્ધિ. પછી મહિમા ભૂલી ગયો કે પેલી આ કે અત્યારે રસોડ તીરથ ક્યાં છે, સ્વામીનો પગ પેલી કુંડીમાં પડતો હતો અને જે પાણી જતું હતું તેમાં ખાપ ક્યાં સીધા. એટલે અનુવૃત્તિ, આમાં શું કહે છે પટ લઈને કરવા માંડવું પડે. પેલા 5 થયા ને, એટલે 5 એના બધા હતા કોર્સની અંદરના, તો આ બધા થઈ ગયા. બાકી તો પોતાની મેળે તો ઘણા મજૂરી કરે છે ને બધું, એનાથી કોઈ ફાયદો નહીં. યોગીજી મારે કહેતા શ્રદ્ધા એટલે ઉમંગ કહેવાનું. શ્રદ્ધા એટલે શું કહેવાય? ઉમંગ ખબર પડે ને? શ્રદ્ધા એટલે ઉમંગ. કોઈ કચરો વાળતો હોય મંદિરની અંદર, હા, અને પછી આપણે પૂછે કે કેમ વાળો, કે આ તો કોઠારી વળગાડી વેસ કહી દે છે મારા ભાઈ, કરે છે ખરો છે સેવા, પણ કેવી વેઠ કહેવાય, શું કહેવાય નામ? ઉમંગ ના કહેવાય. ઓહો, મારા બહુ મોટા ભાગ્ય કે મને મંદિરનો કષ્ટ વાળવાની સેવાનો મહિમા પ્રાપ્ત. ઓહો, મને આ સેવા મળી, એવો મહિમાથી કે મંદિરનો કચરો વાળવાની મને સેવા મળી, મારા બહુ મોટા ભાગ્ય છે, એમ સમજીને સેવા કરે ને તો પછી ઉમંગથી સેવા થાય. બાકી કોઈ વખત સેવા લખાવા ગયા હોય ને પછી બહાર આવે એપ્લિકેશન શું થયું, નીચોરી નાખે હવે ભૂકવાનો બાકી છે, તો હવે પછી લખાયું તો બાકી એનું. એટલે આ તો સામેથી એનો ઉમંગ લાગે કે બાપા સ્વામી ના પાડ્યું, આટલા બસ આ બધા બહુ વધારે ના બાપા એટલું બધું ચાલ્યા કે તમે કરો ને કરો, એમના ઉમંગ કહેવાય. અને પેલો કહે મને નીચોઈ નાખ્યો, એટલે એનો કોઈ બધો ફરક પડી જાય છે ને એમાં. એટલા માટે ઉમંગથી કરવું, એમ બાપા કહ્યું. વેચ ન ઉતારવી, કામ કરવામાં શું હોય ખરા તરે ખરા, પણ વેચ ઉતારવાને શું પરણાઈ કરવી પડે. પહેલાંના જૂના સમયમાં બધા બાપુઓના રાજ હતા ને, એટલે ખેડૂને વેઠે બોલાવે, એટલે વેઠ કે ઉમંગથી કરવાની ન હોય, હું આમાં દર મરો તો સારું, એ રીતે પછી વેઠ કરતો હોય, કામમાં વેઠ લાવે તો શું એની બરકત એમ કશી આવે નહીં. યોગીજી મહારાજ જ્યારે યુવકો બધા અમે બધા જતા ત્યાં આ સ્વામી પાસે, તો પહેલાં પહેલું લેસન હતું વાસણ ઉટકવાનું, ફર્સ્ટ લેસન. બપોરે વાસણમાં બધા વગાડી દે. મનસભાઈની સાથે અમે વર્ષો સુધી ઉટકાઈ ગયા. જાજરા સાફ કરાવે, ઉકરડા ઉથામાં આવે, ઉકરડોથી અહીં સ્વામી એવું થાય અહીં લાવો, જ્યાં પડ્યો છે બિચારો બરોબર છે, હું ફેરવવાની જરૂર છે, તો પણ આપણે વગાડે. પણ બધા સંત યુવકો છે ને ઉમંગથી કરતા, કેવા ઉમંગ. માણસો અંદર તાવ આવ્યો તો સ્વામી ઉકળ બોલાવો, પણ તાવ જતો રહેતો કે તો જો ઉમંગ હોય તો થાય બધું. એટલા માટે જો સ્વામીના વચનમાં આપણે શ્રદ્ધાથી મંડીએ ને તો અક્ષરધામ ઢોકળું થઈ જાય. આપણે અક્ષરધામમાં જવું છે ને મહારાજની સેવામાં રૂઢી રીતે રહેવાના આ સાધન થાય છે. હવે બીજું સાધન છે સ્વધર્મ. કયો આવ્યો? સ્વધર્મ. અમે અમેરિકામાં હતા ને
ત્યાર પછી આમાં બધા વાત કરે ને કે સિટીઝન થયા છે, અરે અત્યારે ગ્રીન કાર્ડ મળેલું છે ને હવે અમારે સિટીઝન થવાનું છે. તો સિટીઝનનું ફોર્મ અમે જોયું, સિટીઝન થવાનું. તેમાં સરસ લખેલું હતું કે સિટીઝન માટે લખ્યું કે એ વ્યક્તિ ચોર ન હોવી જોઈએ, વ્યભિચારી ન હોવી જોઈએ, કેફી દ્રવ્યોનો વ્યસની ના હોવો જોઈએ, કોઈ દિવસ જેલની અવખયાલો ન હોવો જોઈએ, એટલે જેલમાં ગયેલો ન હોવો જોઈએ. તું લિસ્ટ જોયું, આ તો અક્ષરધામમાં જવાના નિયમ જેવું છે. આ તો સિટીઝન સારી છે, અમેરિકાની સિટીઝન. તો આપણે અક્ષરધામની સિટીઝન લેવાની હોય તો સ્વધર્મ તો હોવો જોઈએ ને. આ સ્વધર્મ ધર્મ છે ને આ બધા. તો અમેરિકાની સિટીઝનશીપ માટે પણ આટલા ધર્મની વાત કરે છે, તો પછી અક્ષરધામમાં કે પોપાબાઈનું રાજ્ય નથી. એટલે ત્યાં તો બરોબર વ્યવસ્થિત રીતે રહેવાનું, અને ત્યાં પાછું શ્રીહરિની સેવામાં આપણે રહેવાનું છે, અથવા ત્યાગી હોઈએ અમે, અથવા તમે ગૃહસ્થ હો, તો બધાએ નિયમ પાળવાના છે. અને એ બધા નિયમો શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજ આપ્યા છે. એની પુષ્ટિની અંદર સત્સંગ દીક્ષામાં મહંત સ્વામી આપેલા છે. એટલે એ બધા નિયમો છે. એમાં ત્યાગીના જે પંચવ્રત છે, જે આપણે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ અને નિર્માણ, એ પંચવ્રત. અને ગૃહસ્થો એકાદશ નિયમ પાળવામાં આવ્યા છે, જે બોલી નિયમ એકાદશમાં રહીને, અથવા સત્સંગ દીક્ષામાં બીજા ઘણા બધા લખેલા છે. એ બધા છે ને સત્સંગમાં પ્રવેશ માટે આ બધાને આ જરૂરી છે. એટલા માટે આ બધા નિયમો પાળવાના. એટલે સત્સંગમાં પ્રવેશ બધાને. હા, આપણે જ્યારે સત્સંગમાં આવીએ તો બધા માટે પ્રવેશ છે. જેને જોઈએ તે આવો તો મોક્ષ માર્ગ વાળેલો, આજે ધર્મ વંશીને દ્વારે નર નારી. એટલે જેને જોઈએ એ મોક્ષ માગવા માટે આવો. એટલે એડમિશન ટુ ઓલ. એનો અર્થ શું થઈ ગયો? આમાં પાપી હોય, પૂર્વક જે હોય ગમે તો, એ પછી આ જતલપુરની નાતીબેન હોય, કે પછી જોબણ વળતોલ હોય, કે પછી જે હોય ગમે તે હોય, એ બધા માટે એડમિશન છે. એડમિશન ટુ ઓલ. બટ પાસિંગ સાઇન પર્સન્ટ કેવું શું કહેવાય? પાસ થવા માટે 99.9 પાસિંગ માટે ને એડમિશન તો બધાને. અમારે મુંબઈમાં ભણ્યા છે અમે વિઝિટ, અત્યારે વિઝિટ એમાં કટ ઓફ 99.99% છે. એટલે હોય 100% જોઈએ ને તે લોકો 99.9. એટલે એમાં પ્રાય 2000 છોકરાઓ છે. અમે એમાં ભણેલા છીએ. 58,000 બેઠા છે. તો એમાં એડમિશન તો એના માટે આટલું કડક છે, પણ આપણા ત્યાં એવું કડક નથી. આપણા ત્યાં સત્સંગમાં ગમે તેવો હોય, અપિચેત સુધરાચારો, આવો બધા જે હોય, પરંતુ પાસ થવાનું હોય ને તો 99.99 નહીં ચાલે. પૂરેપૂરા 100%. 99.99 પાસમાં ના ચાલે. કેટલા? 100% ઉભામાં. હવે 100% જોઈએ એટલે અક્ષરધામમાં જવું છે ને. અક્ષરધામમાં જવું છે, જરા આપણે આગુ પાછું ચાલે એ 100%. એક ભાઈને આવ્યા, મને કહે જો સ્વામી, આપણે છે ને બધા નિયમ પાડીએ છીએ. હવે દારૂ માંસ ચોરી, અરે આ ચોરી હવેરી કશું કરતો નથી. પછી તમે જો દારૂ પીતો નથી, હવે માંસ ખાતો નથી. પછી એને કહ્યું કે બે વિચાર કરતો નથી, રવિવારની સભામાં છું, 10મો 20મો ધર્માદો ગાળું છું, પછી પરા સભાઓમાં જઉં છું, ધ્યાન માનસી પૂજા કરું છું, 5 ટાણાની માનસી કરું છું. કે 5 ટાણાની માનસી કરું છું, અને આ બધા નિયમો છે ને જે ગયા છે ને, એ કંઈક આપતા હોય બધા, એ બધા 7 ધાર પાડું છું. તો અક્ષરધામમાં જવાય, બધું જવાય ને. પણ એક તકલીફ છે મારે, કે શું? ગુટકો ખાઉં છું. ગુટકો નકરું તો ના જવાય. પણ કે મારું 99.9 તો છે બધું, 99.9 તો છે જ ને. ખાલી ગુટકો આટલું જ છે. બાકી તો તમે બધે નિયમ કહો છો કે બધા નિયમો પાડું છું. તો પછી અમે કહું ભારે કરી આને તો કહું, તો એમ કોઈ જવાય. હા બસ એમ બોલો ને. તો એમ કહું તને ગુટકાની આદત કેવી સખત? સખત એટલે એ વાત જ છોડી દો. તો પછી એ તકલીફ થશે તમને. કારણ કે અક્ષરધામમાં ગુટકાની દુકાન નહીં થતી તે. અક્ષરધામની અંદર ગુટકાની દુકાન નથી. તો પછી શું થાય? પછી નીચે જવું પડે ને. અને સિંગલ એન્ટ્રી છે. કેવી છે? મલ્ટિપલ એન્ટ્રી નથી આવન જાવન કરવાની. એક વખત આવવાનું પછી પતી જાય. એટલે કે એવું છે. એટલે એવું છે એટલે જ કહીએ છીએ ગુટકો છોડો. એટલે ગુટકો છોડો. કે જે નાનો પણ કંઈક પણ નાનો પ્રસાદ હશે ને તો અક્ષરધામમાં જવાશે નહીં. એક વખત એક રાજા હતો. આ તો એક કવિતા આવે છે, એમ ભણતા હતા સ્કૂલમાં ત્યારે. હવે રાજા છે ને, હવે લડવા જવું હતું એને, અને એ વખતે એના ઘોડા ઉપર બેઠો.
એ વખતે એના માણસે કહ્યું, સાહેબ તમારા ઘોડાનો છે ને હવે આ પ્રમાણે છે ને 1 કિલો ઢીલો છે, 4 પગમાં બરોબર, 3 પગમાં તો બરોબર છે, પેલી નાળ હોય ને એની નાળ એ બરોબર છે, પરંતુ 1 ચોથો પગની નાળ છે એમાં 3 કિલા બરાબર, 1 કિલો ઢીલો છે, લાવ ને ઠોકી દો, કિલો ફિટ કરી દઉં. અરે જવા દે ને, હવે મોડું થાય છે, હવે 1 કિલામાં હું તકલીફ થઈ જવાની છે, 1 જ કિલો 3 તો છે જ મજબૂત, 3 મજબૂત. અને પછી તો નીકળી ગયો, અને પછી તો યુદ્ધ તો બરોબર ચાલવા માંડ્યું. અને ત્યાં તો કી થોડું કે પેલું ખાડા કબડા આગા પાછા બધું બહુ હોય ને, તો બધા પછી નીકળવા માંડ્યા નાળ પછી. અને પછી ધીરે ધીરે થઈ છે ને પેલું આજે પેલા 3 બરોબર હતો, ચોથાની 3 જે પેલી શું હોય કેલીઓ હતી ને એ બધી આમાંથી તરત નીકળી ગઈ. 4 હોવી જોઈએ, એક તો લીધી તો તરત જ નીકળી ગયેલી, પણ પેલી એના લઈને 3 હતી ને, પેલી એક નીકળે એટલે બીજી ઢીલી પડી જાય ને, પછી ત્રીજી ઢીલી પડી, 4 નીકળી ગઈ. અને એ વખત રાજા જીતવાની તૈયારીમાં હતો, ઠેઠ સુધી પહોંચી ગયેલો, અને આમ નિશાન સુધી પહોંચી ગયેલો, અને ઘોડાએ લચક ખાઈ લીધી. શું થઈ ગયું, પેલો વાગ્યો ને પગમાં પેલો, અને રાજા પડી ગયો, અને સીધો જીવતો પકડી લીધો અને બંદીપાન બનાવી દીધો. ફોર એ વોન્ટ ઓફ અ ડે કિંગ લોસ્ટ હિઝ રેઇન. ખાલી 1 કિલ્લાનો ફિટ નહોતો કર્યો, એમાં આખું રાજ્યને ખોવાનું થયું. આટલું એટલે તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. મહારાજે પેલા વખતે કુશો કુંવરબાઈએ ચોખા મોકલેલા, ત્યારે બધાને બતાવતા હતા કે આ શું છે શું છે. બધા કે ચોખા જ છે, કે બાજરી કે ઘઉં છે. પૂછું શું ફરક હોય મહારાજ, તમે જુઓ તો ખરા, એની અણી તૂટેલી નથી. હારી બરાબર, અણી તૂટેલી નથી. તો પછી એ ચોખા અમારી સેવામાં આવ્યા, કુશો કુંવરબાઈની મોકલેલા સેવામાં આવ્યા. એમ તમારે પણ અમારી સેવામાં અક્ષરધામમાં રહેવું હોય રૂઢી રીતે, તો કેવા થવાનું, અણિશુદ્ધ ચોખા, અણિશુદ્ધ ચોખા. એટલે આ અણિશુદ્ધની વાત આવી ગઈ. એટલા માટે આ બધું આ બરાબર હોવું જોઈએ કે તિલક ચાંદલા યુક્ત પૂજા, આરતી, ગત સભા, ચેષ્ટા વગેરે બધું જ સંપૂર્ણ જોઈએ, તો જ આ પ્રમાણે વર્ષો બને. પણ આ બધું ક્યારે બને? આ શૃંગાર કયો છે ફરી યાદ કરો પાછો, કયો શૃંગાર આવ્યો બીજો? શેનો આવ્યો ભાઈ? સ્વધર્મનો. કયો આવ્યો? શ્રદ્ધાની વાતો પતી ગઈ, હવે આવ્યો સ્વધર્મનો શૃંગાર. તો શૃંગાર કક્ષમાં જવું પડે ને. શેમાં જવાનું? શૃંગાર કક્ષ. તો શૃંગાર કક્ષ કયો છે? સંત સમાગમ. કયો છે શૃંગાર કક્ષ? યાદ રાખવાનું, શૃંગાર કક્ષ એક જ નામ છે, સંત સમાગમ. અને અત્યારના ભાષામાં મહંત સ્વામી, એ સંતે બંધ છે, મહંત સ્વામીના શૃંગાર કક્ષમાં જવાનું થાય, તો જ પછી આ તમારું છે ને શૃંગાર બરોબર થાય. આ શૃંગાર બરોબર થાય એટલે તો કોના જેવો થાય? આંખનું કાજળ ગાલે ઘસ્યું, મન મસ્ત થાય, મકબૂટી સાધન કરે, સદગુરુ શબ્દ વિન સર્વે કાચવેનો અસરે નહીં. એટલા માટે આ સ્વધર્મનો શણગાર સજવો ક્યાં જવું જોઈએ? મહંત સ્વામી પાર્લરમાં. ક્યાં જવાનું? મહંત પાર્લર. અને એ માટે ભક્તિ ચિંતામણીમાં કહ્યું, તે તો મોટા પુરુષને મળે રે, ત્યારે સહુના ધર્મ પડે રે. ભક્તિ ચિંતામણી 48મું પ્રકરણ છે, અને એમાં 13મી કડીમાં વાત કરી છે, જ્યારે મોટા પુરુષોને મળે ત્યારે સૌના ધર્મ પડે રે. પોતાની મેળે ધર્મ પાળવાનો કોઈ અર્થ જ નથી, પરંતુ મોટા પુરુષ મળે અને એ કહે પ્રમાણે કરીએ ને તો એ ધર્મ કહેવાય. ગાંધારી પાટા બાંધતી હતી છતાં પતિવ્રતા ના કહેવાય. અને કુંતાજીને લગ્ન પહેલા પુત્ર થયેલો, અને દ્રૌપદીને 5 પતિ હતા, તો એ સત્યો કહેવાય. આવે છે સ્વામીની વાતમાં. એટલે એ વાત જુદી છે. એટલા માટે ધર્મ કયો જાણવો એટલે કયો ધર્મને બાળ. આ ભગવાન અને ભગવાનના ધારક પંથ, એના શબ્દોમાં ધર્મ રહેલો છે. એટલે એના વચને આપણે કરીએ ધર્મ, ત્યારે આપણે ધર્મ તો બરોબર ધર્મ કહેવાય. બાકી તો પછી કોઈ અર્થ જ નથી. એટલા માટે પોતાના મનમાં ધર્મ બધા કરતા હોય. જેમ અર્જુનને થયું કે તમે મને મારવાનું કરો છો તો આ બધા તો મરી જશે, અને પછી સ્ત્રીઓ ઉલટા થશે, એમાંથી પછી વર્ણશ તો પ્રજા થશે, એ લોકો પિંડ પિતરીઓને આપશે, તો પિતરીઓ પિંડ સ્વીકારશે એની વર્ણશંકરના હાથમાં. તો કેમ ઘોરે કરે મને માંગો નિયોજય શ્રી કેશવ. આ તો મનના માનેલા ધર્મો. કયા? મનના માનેલા. और श्री कृष्ण भगवान को सर्व धर्मान परित्यज्य माम एकम શરણ. હવે હું કહું એ ધર્માન. એવી રીતે આ ધર્મ છે સાચી રીતના સાચા અર્થની અંદર, તો આપણને ગુરુ મળે ત્યારે સાચો ધર્મ જેવો છે એવો આપણે પડાય. એટલા માટે
સ્વામિનારાયણના સમાગમમાં આજે ત્યાગીને ગૃહી દેશ ને વિદેશમાં કડી તોડ ધર્મ પાળે છે, બધા કડી તોડ ધર્મ પાળે છે અને અક્ષરધામનું ભાથું બાંધે છે. આજે હમણાં કે એક હરીશભાઈ રાવનો પ્રસંગ તમે બધામાં આવ્યો છે, હવે તમારામાં વાયરલ કર્યો છે બધે, એ છે હરીશભાઈ રાવ છે. હવે એ યુવક છે આપણા, અને આપણા દત્તરામ બારોટ જે ભોલેજી મહારાજના શિષ્ય હતા, એમના ભાણા અમૃતલાલભાઈ, હું ઓળખું એમને, એ અમૃતભાઈના દીકરાના આ દીકરા થાય. અને ત્યાં બ્રિટિશ અમેરિકન મિલિટરીમાં દાખલ થયા. અમેરિકન મિલિટરીમાં ક્લાર્ક તરીકે નહીં, સોલ્જર તરીકે દાખલ થયા. સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે શરૂઆત કરવાનું થયું અને તિલક ચાલો કરવાનો છો. એટલે મારો તિલક ચાલો તો જોઈશે. અરે કે મિલિટરીમાં તિલક ચાલો તારે જવાનું એ તો બને નહીં. એટલે પછી એની બધી ધમાલ થઈ અને ત્યાર પછી એને બીજી એક પરિષદ ઊભી થઈ ગઈ. એ ત્યાંથી ઊભી કરી એટલે આજે કે ભાઈ આ તિલક ચાંદલો કરો છો એનો શું અર્થ છે બધું, તો બધા એના હોદ્દેદારો એ વખતે બધા બેઠેલા અને પછી એને પ્રવચન કર્યું કે હું શા માટે તિલક ચાંદલો કરું છું, એનો શું અર્થ હોય છે, તિલકનું શું છે, આ ચંદનનું શું અર્થ છે, આ ચણામીન છે, આ ભગવાનની ભક્તિનો ચાંદલો છે, અને અમારે કહેવાય વગર પાણી પીવાય નહીં, અમારો નિયમ છે. જેમ તમે શીખ લોકોને રજા આપી છે પાઘડી પહેરવાની, આપી છે ને જોઈન્ટ મિલિટરીમાં કે આપી છે ને, તો અમારા ધર્મનું ચિહ્ન છે અને એ વગર અમારે ચાલે જ નહીં, અમારે કરવો જ પડે. એટલે આ મારા તમને તકલીફ મારા કોઈ કાર્યમાં છે, એના તમારું કાર્ય તો ટોપ છે. અત્યારે તો બહુ મોટો ઓફિસર છે ત્યાં આગળ મિલિટરીની અંદર, પણ એણે એ પ્રમાણે પાક્કું ટકી કરેલું અને બધાએ તાલીઓ પાડીને એને વધાવી લીધો. અને આજે એ મિલિટરીની અંદર તિલક ચાંદલા સહિત હરીશ રાવ આજે આ કાર્ય કરે છે. એની વિડીયો તમને મોકલાવજો બધાને, બધી જગ્યાએ ફરે ત્યારે તો એવી રીતે બોલે છે અને આપણને બધાને બાળકોને નાના મોટાને પ્રેરણા થાય કે તિલક ચાલો શા માટે કરવો જોઈએ. એને નીચે લખ્યું આટલું પહેલાં કરી અને છેલ્લી લીટી આ છે કે હી ઇઝ અ સ્ટ્રોંગ ફોલોઅર ઓફ BAPF એમ લખ્યું પાછું, એટલે આપણને થોડો ખ્યાલ આવે. હવે જે ત્રીજો છે ને આ જે શણગાર છે એ વૈરાગ્ય છે. કયો છે? વૈરાગ્ય. હવે વૈરાગ્ય છે એ પણ સમજવા જેવું છે કે જ્યારે રામ ભગવાનને વનમાં જવાનું થયું અને પિતાના વચને યાદ રાખો, વનમાં જવાની આજ્ઞા ફક્ત રામને એકલાને જ હતી, બધાને નહોતી, સીતાને અને લક્ષ્મણજીને નહોતી, ફક્ત રામ ભગવાનને જ વનવાસ આપેલો. અને એ વખતે એ વનમાં જવા તૈયાર થયા એટલે સીતાજી પણ તૈયાર થઈ ગયા અને સીતા માતાએ કહ્યું કે હું વનમાં આવું. ત્યારે પછી રામે કહ્યું કે વનમકી બહુ દોષમ, વનમાં તો બહુ તકલીફો પડે, તમને ખબર છે. કંઈક આપણે અહીંયા અંદર મહેલમાં છીએ, અહીંયા આગળ તો છપ્પર પલંગ છે, ત્યાં અંદર બધી પ્રકારના ભોજન છે, દાસીઓનો કોઈ પાર નથી, અને પાણી માગીએ તો દૂધ આપે એવું બધું છે અહીંયા આગળ, બધી પ્રકારની સગવડ અહીંયા આગળ છે. ત્યાં વન એટલે વન, વન એટલે વન, કોઈ ફેસિલિટી ત્યાં હોય નહીં. એટલા વટે વનમથી બહુ દોષમ, દોષ એટલે વિઘ્ન, વિઘ્નો, વનમાં બહુ તકલીફો પડશે. પછી સીતાએ જવાબ આપે મૂળ બરાબર ભાષો કે તવ સ્નેહ અને પુરુષપ્રદાન તાન સર્વાન દોષાના અમ સહિષ્ય, કે આપનો જે પ્રેમ છે ને તમારા સ્નેહને તથવારે એ બધા કષ્ટ હું સહન કરી લઈશ. તમારા સ્નેહને તથવારે આ બધા કષ્ટ હું સહન કરી દઈશ, એટલા માટે હું આવું ભેગી. અને પછી એ ભગવાન રામની સાથે ગયા. હવે તમે જુઓ કે સુખ સગવડોમાંથી વિરાગ પામીએ ને ત્યારે ભગવાનની સેવા મળે. વૈરાગ પામવું, વૈરાગ શેમાંથી વૈરાગ પામવાનો? સુખ સગવડો. એ સીતા માતાએ સુખ સગવડોમાં વૈરાગ પામ્યા તો રામની સેવાને પામ્યા. એટલા માટે શ્રીજી મહારાજે શું કહ્યું કે સૌ હરિભક્તને રે રહેવું હોય મારે પાસ, તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આસ. સૌ હરિભક્તને રહેવું હોય મારી પાસે, મારી પાસે એટલે મારી સેવામાં, પાસે એટલે કાંઈ બેઠા બેઠા કંઈ આઠા મારવા એમ નહીં બે રહેવાનું, પણ મારી સેવામાં તમારે રહેવું અક્ષરધામમાં, તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આસ, એટલે વૈરાગ લાવજો. તુલસીદાસ પણ આ બહુ સુંદર વાત કરે છે કે સેવક સુખ ચાહે માન ભિખારી, નવ દુહી દૂધ ચહત તેહી પ્રાણી. જે સેવક છે ને એ સુખની ઈચ્છા રાખે, એ સેવકને કોઈ દિવસ સુખની ઈચ્છા રખાય નહીં. જેમ છે ને સેવક છીએ આપણે, તો સેવકને સુખની ઈચ્છા રખાય. સેવક એટલે સેવક, જેમ તમારા બધા સેવક હોય છે એવું. તો સેવક સુખ છે
અને ભિખારી માનની ઈચ્છા રાખે. ભિખારી શું કહે? માનની ઈચ્છા રાખે. હવે ભિખારી એટલે ભિખારી, એને ભાઈ માન શું? એને તો ચલાવી લેવાનું ને, જેથી ચલાવી જ લેવાનું હોય. એક વખત એક ભિખારી છે ને માગવા ગયો છે અને શેઠાણીએ કંઈ કરે કઢી આપી, એટલે એને કહું પાપ જરા ગરમ કરીને આપો. અરે આપીએ છે એનો સમજ ને ઘરવાળી આવે છે એટલે અંગ્રેજીમાં કહેવત પડી ને, બેગર્સ હેવ નો ચોઇસ. બેગર્સ હેવ નો ચોઇસ. એને તો જે આપે બિચારા ચલાવી જ લેવાનું હોય મહેરબાની પડે. તો આપણે જોઈએ કે એ કેવું છે, ન બધું દૂધ ચપત દહીં પ્રાણી. આકાશને ધોઈ જ દૂધ નીકળે બોલીશ, આકાશને ધોઈએ આમ તો દૂધ ના નીકળે દે ને. એવી રીતે સેવક સુખ ચાહે, ભિખારી માનની ઈચ્છા રાખે. એવી રીતે આપણે ભગવાનની સેવામાં આપણે સેવક થઈને ગયા હોઈએ તો સેવક રીતે રહેવાનું હોય. આપણે બધા સેવકો છીએ ને અને સેવામાં જઈએ. હવે આપણે અક્ષરધામમાં દિલ્હીમાં ગયા હોઈએ, અત્યારે પેલું અક્ષરધામ વાત તમને પછી કરું, તો એ પણ આપણે સેવક થઈને ગયા હોઈએ અને અહીંથી બધું ટેલિફોનમાં કરીએ કે કેસી રૂમ રાખજો, વીઆઈપીનો પાસ રાખજો, આગળ બેસવાનો રાખજો. સેવક પાછું કહે છે સેવક કહેવાય. શું કહેવાય? એટલે વીઆઈપી સેવક કહેવાય. સેવકને વીઆઈપી હોય જ ને, ટાઇટલ લાગે કે ભિખારીને વીઆઈપી ભાઈ આ પેલો હતો વીઆઈપી ભિખારી. અહીં છે હો, અહીંયા આગળ મહાલક્ષ્મી છે ને, એમાં તમે એકાદ રૂપિયો આપો ને તો ભિખારી લે નહીં. અમે ક્યાં બેઠા છીએ, મહાલક્ષ્મી આવે 10 ઓછામાં વધારે મૂકો. તો આ પ્રમાણે આવી રીતનું પણ હોય છે. તો આપણે જરા સમજવાનું કે આ રીતે આ અક્ષરધામમાં પણ આપણે સેવક કરી ગયા હોય અને આવા બધા સુખની ઈચ્છા રાખી જઈએ. એમાં તો જેમ તેમ જ્યારે ત્યારે જેવું તેવું ચલાવી લેતા આવડે એ સેવકનું લક્ષણ કહેવાય ને. તો એ ચલાવી લેતા આવડવું જોઈએ. અમે લોકો એવું અપાની સાથે ફરતા હતા, બધા લંડન બધા છોકરાઓ હોય, મુંબઈના હોય, અમદાવાદના સારા ઘરના હોય, બધી રીતના હોય. પણ યોગી બાપા નીચે સુઈ જવાનું, આજી શેતરંજી હોય ને આવી ઓની રહે એની ઉપર સુઈ જવાનું. પછી ખોરશીકું લેવાનું નહીં, ઠંડા પાણીએ નાહવાનું, ભાઈ વાસણ ઉટકવાના, હવા જો લોટો લઈને જાજુ બાદ જવાબ નાહવા માટે, અને નજી દવા જાતા નહીં લેવાનું. આવી પ્રકારનું ભેગું કરીને ખાવાનું. બાપા તો કેવી જબરજસ્ત સેવા કહેવાય. તો આ પ્રમાણે યોગી બાપા ટ્રેનિંગ આપણને આપતા. એટલા માટે સમયે આપણે જઈએ ત્યારે વિચાર કરવાનો કે આવી તૈયારી રાખીને જવાનું કે સગવડ જ મળશે એવું કંઈ નહીં. ગમે તે રીતે ચલાવીને આપણે સમયે જવા વિચાર ગયા હોય લાભ લેવા, પણ આપણે અભાવ લઈને પાછા આવીએ. આપણે જ્ઞાન પૂજિત સમય હોય કહો અરે તદ્દન બેકાર થર્ડ ક્લાસ. શું અરે કે ઠેકાણું નહીં, વ્યવહારનું રહી નહીં. અને જો એને બરાબર સાચ્યો હોય, હા બીઆઈપી બધું, અને બીજો પછી સભામાં બેઠો ના બેઠો જુદી વસ્તુ છે. બહુ મજા આવી. તો હું મજા આવી ખાવા પીવાની, સભામાં હું વાત થઈ બાપ જાણે. તો આ પ્રમાણે આવી રીતે માનસિક તૈયારી રાખીને આપણે અહીં થોડી પ્રેક્ટિસ કરીએ ને તો અક્ષરધામમાં પણ પ્રેક્ટિસ પાકી થઈ જાય. યોગીજી મહારાજ કહેતા જેમ તેમ ચલાવી લેવું વૈરાગ્ય. આ સંત સમાગમનો જો શણગાર છે એ ક્યાં સજવાનો ભાઈ? પાછો મહંત પાર્વત કે મહંત સ્વામી કેવી રીતે દાસના દાસ થઈને કર્યું રહેશે ને, કોઈ સગવડ એવી શોધી નથી. એટલી બધી ધર્મમાં રહેલા છે, સેવક છે. મહંત સ્વામી પોતાનું શું કહે છે કે અમે તો સેવક છીએ. કે પોતાને વખાણ શું આપે છે? દાસનો દાસ કેશવ જીવન ધરા. આવી પોતાની આમ બધા લોકોને લાંબુ 2-3 પાવાનું હોય નાનું, પણ આમની એક જ લીટીમાં આવે છે કે દાસનો દાસ કેશવ જીવન દાસ. તો આને બતાવ્યું છે એમણે. તો એના સમાગમમાં આવીએ, સંત સમાગમમાં, તો આપણામાં પણ આવા વૈરાગના ગુણો આવે. એ કેવી રીતે બધું ચલાવી લેતા. અમે તો વર્ષોથી એમને તો સાવ મુહૂર્તમાં જોયેલા છે, એવી રીતે અમે ભેગા રહેલા છે અહીં. તો આ જ ગામમાં અમે દીક્ષિત થયેલા છે કે સાજીરા કોઠારી બાબાને અમે બધા. તો આ ક્વોલિટી એમની જુદી છે. તો એ રીતનું શીખવા માટે આ વાત આપણે સિદ્ધ કરવી. આ વૈરાગનો આપણે શણગાર સજ્યા અને હવે એના પછી સર્વ ઇન્દ્રિયોનો જો નિગ્રહ કરવાનો, એનો એ વૈરાગ્યની એ જે છે સાધન, એની વાત આવે શણગાર એની વાત આપણે આગળ ચલાવીશું. સ્વામિનારાયણ ભગવાન એની આવી વધુ કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો.